જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે રામનવમી ઉપર બની રહ્યા છે 3 દુર્લભ યોગ. તો મિત્રો, રામનવમીના દિવસે એટલે કે દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની 9મી તિથિ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ચૈત્ર નવરાત્રિ એટલે કે ચૈત્ર નવરાત્રિ 2025નો છેલ્લો દિવસ પણ છે. હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે, જે દુર્ગુણ અને સદગુણના વિજયનું પણ પ્રતીક છે. તો અહીંયા આપણે જે શ્રી રામ છે, શ્રી રામનવમી ઉપર ભગવાન રામની સ્તુતિ અને પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઉપરાંત ભગવાન રામના વ્યક્તિત્વમાંથી આપણને ગૌરવપૂર્ણ આદર્શ, ધાર્મિક અને કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા પણ મળે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે રામનવમીનો તહેવાર ક્યારે છે અને આ દિવસે કયા દુર્લભ યોગો બની રહ્યા છે. તો રામનવમીના દિવસે એટલે કે રામનવમી ક્યારે છે? કેલેન્ડર મુજબ રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 9મી તિથિ 5 એપ્રિલે સાંજે 7:27 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલે સાંજે 7:24 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર તે ફક્ત રવિવાર 6 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અને રામનવમી 2025ના શુભ યોગ આ વર્ષે રામનવમીના દિવસે એટલે કે 6 એપ્રિલે 3 દુર્લભ યોગ બની રહ્યા છે, જેના કારણે શ્રી રામનવમીનું મહત્ત્વ વધશે અને પૂજાના ફાયદા પણ બમણા થશે. તમને જણાવી દઈએ કે શ્રી રામનવમી 2025ના દિવસે રવિ પુષ્પ યોગ, સ્વાર્થી સિદ્ધિ યોગ અને સુકર્મ યોગનો સમન્વય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગનો ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે. આ યોગ પૂજા, ઉપવાસ, નવું કાર્ય શરૂ કરવા વગેરેમાં સફળતા લાવે છે. તો રવિ પુષ્પ યોગ છે એ 6 એપ્રિલે સવારે 6:18થી 7 એપ્રિલ સુધી, ત્યાર પછી 6:17 સુધી સ્વાર્થી સિદ્ધિ યોગ અને ત્યાર પછી આખો દિવસ રહેશે અને વહેલી સવારથી સાંજે 6:05 વાગ્યા સુધી રહેશે. તો મિત્રો, આ જે 3 દુર્લભ યોગ છે એ સમન્વય આપણે રામનવમીના દિવસે આપણે જોવા મળશે અને આપણે આશા રાખીએ છીએ કે રામ ભગવાનના આશીર્વાદ સૌ કોઈને પ્રાપ્ત થાય અને આપણે બધાએ એની રામ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં સુખ શાંતિ આવે. તો મિત્રો, બધાને જય શ્રી રામ. અને વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને આજે કમેન્ટ બોક્સની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ, જય શ્રી રામ.